જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી। વરસાદ આવીને આજે પાછો વરાપ નીકળી ગયો, આકાશ થોડું ધાકોર, પરંતુ સરકારી તંત્રની જે ઘોર બેદરકારી છે અને એને લીધે પ્રજાએ જે તકલીફો વેઠવી પડે છે એ તકલીફોના હિસાબે અત્યારે અમારે બધી જગ્યાએ જવું પડે છે લાઈવ કરવા। જો બધી જગ્યાએ પરિસ્થિતિ સારી હોય તો અમને કાંઈ આ બધું કરવાનો શોખ થતો છે નહીં, ને આના માટે અમને કોઈ વધારાનો ચાર્જીસ મળતા નથી। પરંતુ પ્રજાને ખરેખર બાનમાં લેવાનું આ સરકારી તંત્ર છે એને એવો શોખ થઈ ગયો છે એવું લાગે છે છેલ્લા ઘણા વર્ષોથી। એક ઓલી આપણામાં કહેવત છે કે દેડકાનો જીવ જાય ને કાગડાને મજા આવે। એટલે એસી ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ સરકારી તંત્રના જે કોઈ છે એ લોકોને મજા આવે છે કે ભાઈ આ લોકો ભલે પીલાય। અત્યારે આપણે ઓખા દ્વારકા હાઈવે રોડ ઉપર વરવાડા ગામમાં છીએ। આ એ જ વરવાડા ગામ છે કે જે દ્વારકાથી લગભગ 4 કિલોમીટર થાય અને નેશનલ હાઈવેનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે। ઓખાથી કરીને દ્વારકા સુધી નેશનલ હાઈવેનું 70-80% કામ તો એ લોકોના કહેવા મુજબ પૂરું થઈ ગયું છે। બધી જગ્યાએ લાલ પીળા પટ્ટા મારી દીધા છે, વચ્ચે જે કાંઈ શું કહેવાય ડિવાઈડર, વચ્ચે ડિવાઈડર મુકાઈ ગયા છે કાળા અને પીળા કલરના, અને રોડ ઉપર સફેદ કલરના પટ્ટા મુકાઈ ગયા છે। પરંતુ અત્યારે આ વરવાડાની હાલત તમે જોઈ શકો છો। આ રોડની પરિસ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી ખરાબ છે। 2-2 ફૂટના ખાડા છે। આમાં વરસાદ જ્યારે આવે ત્યારે આ રોડની પરિસ્થિતિ થાય। આની પહેલો વરસાદ જ્યારે 16 જૂનના પડ્યો ત્યારે રોડની પરિસ્થિતિ ખરાબ હતી, એટલે આપણે બધાને રજૂઆત કરેલી હતી સંબંધિત વિભાગોને, એટલે એ લોકો કંઈક 4-5 ડમ્ફર અહીંયા કાંકરીને નાખી ગયા હતા। એ કાંકરી અત્યારે ગુમ થઈ ગઈ, કારણ કે હવે આ રીતે રોડમાં જે રીતે ખાડા પડી ગયા છે વર્ષોથી, અને જે રીતે પ્રજાને વાહનધારકોને તકલીફ છે એ તકલીફ જોતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આની જવાબદારી લીધી છે, રોડ બનાવવાની, રોડ બનાવી રહ્યા છે। એના જે કોન્ટ્રાક્ટ એજન્સી છે એને કામ અપાઈ ગયું છે, રોડનું કામ ચાલુ છે। તો પછી આ રોડ ઉપર 8, 10, 15, 20 માલ મટીરિયલ નાખીને રોડને વાહન ચાલકો ચલાવી શકે પોતાનું વાહન, તેવું કરવામાં શું કયો ગ્રહ નડતો હશે આપણે ખબર નથી। જન્માષ્ટમીના હજારો વાહનો બેટ દ્વારકા જવા માટે આ રોડનો ઉપયોગ કર્યો, અત્યારે પણ આ જ પરિસ્થિતિ છે। તો આ પરિસ્થિતિની અંદર તમે શું કહેશો આ રોડને કેવી પ્રજાને તકલીફ છે? હવે પ્રજાને પણ વાહનધારકોને બધા ટેવાઈ ગયા છે, પરંતુ અમારી ફરજ છે કે જે તકલીફ છે આ જુઓ, આ બધા એલાઇનમેન્ટ રિપેર કરાવવા જ પડે। આ રોડમાંથી એકવાર નીકળે ને વાહન ચાલક એટલે, અને સ્કૂટરવાળા, બાઇકવાળા ને તો એમાંય ડબલ સવારી હોય ને પાછળ લેડીઝ બેઠા હોય। પાણી અત્યારે તો ઠીક છે, વરસાદ 12-15 કલાકથી બંધ છે, આ બધે પાણી ભરેલું હતું, એટલે આપણે પાણી ભરેલું હોય ત્યારે એ ખબર ના પડે। મને સવારના ભાગમાં 3-4 કોલ આવ્યા કે ભાઈ આવા ખાડો કયો છે ને ક્યાં પાણી છે કાંઈ ખબર ના પડે, કારણ કે આખા રોડ ઉપર પાણી ભરેલું હતું। એટલે આ રીતે 2 છોકરા અને લેડીઝ હોય તો હોન્ડાવાળાની પરિસ્થિતિ, મોટરસાઇકલવાળાની પરિસ્થિતિ કેટલી ખરાબ થાય। એટલે મિત્રો થોડુંક શેર કરી દો, તમારી સાથે મારે આજે વાતે કરવી છે। કોમેન્ટ બોક્સમાં લખો, આપણે આ લાઈવ છે ને નીતિન ગડકરી સુધી પહોંચાડવી છે આ લિંકને, એટલે નીતિન ગડકરીના કોઈ આગળ નંબર હોય, ફેસબુકમાં કોઈ ફ્રેન્ડ હોય તો એમાંય પણ ટેગ કરજો, કારણ કે નીતિનભાઈ ગડકરી આપણા
રોડ મંત્રી છે ભારતના, અને ખૂબ મોટા મોટા દાવા કરે છે. ખરેખર ખૂબ સારા મંત્રી છે અને ખૂબ સારા રોડ બનાવે છે તે ભારતમાં, અને ગુજરાતમાં પણ સારા બનાવ્યા છે. પરંતુ આ જે કોન્ટ્રાક્ટ અપાણો છે ને ઓખાથી દ્વારકા વચ્ચે, એ એજન્સીને આટલું બધું પાવર છે. કોનો પાવર છે આપણે ખબર નથી, કારણ કે 2 વર્ષથી રોડનું કામ ચાલુ છે. હું પત્રકાર છું, અહીંથી આ રોડ ઉપરથી નીકળવાનું થતું હોય એટલે રોડમાં જે સરકારી નિયમો છે NHAIના, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે કાંઈ નિયમો છે રોડ બનાવવા માટેના, એને તો એ લોકો નેવે જ મૂકી દીધા છે. આજથી લગભગ 6-8 મહિના પહેલાંની હું તમને એક ઘટના કહું તો સુરજ કરાડીમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એજન્સી દ્વારા એના એન્જિનિયરોના સુપરવિઝન હેઠળ રોડનું કામ ચાલુ હતું. એક સિમેન્ટ રોડનો કટકો બની ગયો હતો. 1.5 ફૂટનો સિમેન્ટ રોડનો કટકો બની ગયા પછી એ સિમેન્ટ રોડને એમને એ લોકોએ મૂકી દીધો હતો. એટલે રાત્રિના સમયમાં ટાટા કંપનીમાંથી એક મજૂર કામદાર પોતાનું હોન્ડા લઈ અને જતા હતા. કોઈ પણ જાતના દિશા સૂચક સિગ્નલો ન મૂકેલા હોવાથી એ ભાઈ 50-60ની સ્પીડમાં એમને મેં જે રોડની જે 1.5 ફૂટ બનેલો રોડ હતો એમાં ભટકાણા, અને ત્યારે મેં લાઈવ કરેલું. એ ભાઈને 108 વાળા લઈ ગયા. અહીંયાથી હું નીકળ્યો રાતના લગભગ 11 વાગતા હતા. એ મેં લાઈવ કરેલું, અને સવારના 6 વાગે મને ઘણા બધાના ફોન આવ્યા કે બુધો આ ભાઈ તો 108માં લઈ ગયા હતા, પણ ત્યાર પછી તમે લાઈવ કર્યું ત્યાર પછી બધી જાતના સિગ્નલો એ લોકોએ રોડ ઉપર મૂકી દીધા છે કે એ ભાઈનું એક અકસ્માત થયું છે. એટલે કોર્ટમાં એ લોકો એવું સાબિત કરી શકે કે ભાઈ અમે તો અમારા રોડ ઉપર બધું મૂકેલું હતું એમ. કારણ કે કાયદા છે ને, રોડ બનાવનાર એજન્સી અને એના જે સરકારી એન્જિનિયરો હોય એના માટે બહુ કડક કાયદા છે ગવર્મેન્ટના. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાયદાઓનું પાલન જે કંઈ કોન્ટ્રાક્ટ એજન્સી, એના માણસો, એના મળતાળિયા, એના સ્થાનિક લેવલે મૂકેલા માણસો, એના હિતો સચવાલયો બધેના એટલે સાચવી લેતા હોય એકબીજાને. એટલે લોકલ લેવલે પ્રજાને ગમે થાય. અને બહુ દુઃખદ એ બન્યું કે એ 108માં જે ભાઈને લઈ ગયા હતા એ ભાઈ દલિત સમાજના હતા. ખૂબ નાનો માણસ હતો અને નોકરી કરીને પોતાનું મજૂરી કરીને, આમ મજૂરી જેવી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. નાની 2 દીકરીઓ હતી અને એની ડેથ થઈ ગઈ જામનગર હોસ્પિટલમાં. અને મિત્રો સાંભળજો કે એ અભણ અને એના વાલીઓ જે કોઈ હોય એ અભણ વધારે હોય, એટલે એ લોકોએ લખાવી દીધું કે ભાઈ આવી રીતે અકસ્માત થયો છે. અને એમાં આપણે પોલીસને એમ કીધું કે ભાઈ ખરેખર આમાં દિશા સૂચનો કાંઈ પણ હતા નહીં. આપણી પાસે વિડીયો પણ છે, અને આપણે પોલીસને પણ એ રીતે સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે ભાઈ આમાં ખરેખર રોડના કોન્ટ્રાક્ટર, એના સુપરવાઇઝર કે એના એન્જિનિયર જે કોઈ હોય એનો જ દોષ છે. કારણ કે એના દોષના હિસાબે આ ભાઈનું અકસ્માત થયેલું હતું. અને ત્યાર પછી નાના મોટા અનેક અકસ્માતો ઓખા દ્વારકા રોડ ઉપર થયા છે. કારણ કે ઓખા દ્વારકા રોડ બનેલો છે એમાં આજની તારીખે સુરજ કરાડી તમે જાઓ, તમે ઓખા જાઓ, તમે મકનપુર જાઓ, આજની તારીખે રોડ ઉપર આપણે નિરાતે એ પણ સ્ટોરી કરશું લાઈવમાં. એના માટે આપણે સ્કૂટર ઉપરથી આખી ઓખા દ્વારકા 30 કિલોમીટર રોડ આખો બતાવવો છે તમને. અને એમાં ડામર ખવાઈ ગયો છે, જ્યાં ત્યાં ડામરમાં ખાડા પડી ગયા છે. અને સુરજ કરાડી અને મીઠાપુર જે સીસી રોડ બન્યો છે એ સીસી રોડમાં અત્યારે એ સીસી રોડમાં ખૂબ મોટા ખાડા પડી ગયા. એટલે સીસી રોડમાં તો પાછું એમાં સમારકામે ન થાય, કારણ કે રોડનું કામ હોય, ડામરનું કામ હોય તો હજી થીગડા લાગે, પરંતુ સીસી રોડ બન્યો હોય ને એમાં કોઈ થીગડા ન લાગી શકે. અને પાણી જ્યાં ભરાતું હોય અહીંયા સીસી રોડ, અત્યારે આપણે જ્યાં ઊભા છીએ અહીંયા સીસી રોડ બનવાનો છે. અને એ લોકોને ટાઈમ નથી સીસી રોડ બનાવવાનો. જોકે અત્યારે તો સીસી રોડ એક જાતના કામ ન થાય, પરંતુ કમસે કમ આ છેલ્લા 2 વર્ષ 3 વર્ષ થયા આ લોકોએ અહીંયા પાછા ખોદકામ ને એવું બધું કરી ગયા છે. જો આ બધું ખોદેલું એનું જ છે. આ બધું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એ લોકો અહીંયા જે મશીનરીથી ખોદકામ કરી ગયા છે. પછી એ લોકોને અહીંયા મટીરિયલ નાખીને વાહનધારકોને સારું રહે એના માટે કોઈ એને કંઈ સૂચતું નથી. અને ખરેખર તો સાચી વસ્તુ એ છે કે આ જે સરકારી તંત્ર છે આપણું, એ લોકો જે સરકારને બદનામ કરવાનું જાણે કેમ પોતે કોન્ટ્રાક્ટ લીધો હોય, આ લોકો સરકારને બદનામ કરે છે. કેવી રીતે કે અત્યારે જે કાંઈ રોડ પાસ કરે છે કે જે રીતે વિકાસના કામ થાય છે એ સરકાર કરે છે, અને સરકાર એજન્સીઓને કામ આપે છે, અને ઇજનેરો એમાં સુપરવિઝન કરે છે. હવે ઇજનેરો છે એ પોતાનું ડ્યુટી બરોબર કરતા નથી, એજન્સી છે એ બરોબર કામ નથી કરતી. છેલ્લે પ્રજા કોને કહે?
છેલ્લે બદનામ સરકાર થાય. એટલે મારી જે તે જવાબદારો સરકારમાં બેઠા છે એ લોકોને પણ વિનંતી છે કે ખરેખર આ જે રોડ બનાવનાર એજન્સી હોય કે એના ઇજનેર હોય એને તમારે એનો ધડો લેવો જોઈએ કે ભાઈ તમે ત્યાં કામ કરો છો, પ્રજામાં આવી તકલીફ છે. આજે તમે વિચાર કરો કે જન્માષ્ટમીના લાખો લોકો બેટ દ્વારકા ગયા હશે અહીંથી, અને અહીંથી કેવી એને તકલીફ પડે. અહીંની ઓખા મંડળની કેવી છાપ લઈને એ લોકો જતા હશે કે ઓખા મંડળમાં બધા સૂતા છે, કોઈ જાગતા નથી. આવા રોડ છે મિત્રો. તમને એક દાખલો આપું, કોન્ટ્રાક્ટર કેવા હોય અને રોડ કેવા બને. તમે દ્વારકાથી પોરબંદર જાજો, તમે દ્વારકાથી પોરબંદર જાઓ એટલે આખો સીસી રોડ છે, વચ્ચે ક્યાંક ડામર રોડ પણ છે, પણ અહીંયા અડધા ફૂટનો જ્યારે ખાડો પડી જાય છે ને ક્યાંય, એને એ રોડને તો ઘણા 5-7 વર્ષ થઈ ગયા, પણ અડધા ફૂટનો ખાડો પડી ગયો હોય ને તો પણ એ રિપેર કરવાવાળી ગાડી આવી જાય, ત્યાં ઓલા સિગ્નલો મુકાઈ જાય લાલ કલરના, અને તરત જ એનું રિપેરિંગ કામ થઈ જાય. એને કહેવાય રોડ બન્યો, બરાબર. કારણ કે ત્યાં ટોલ ટેક્સ લેવાય છે, એટલે ટોલ ટેક્સ લેવાય તો આટલું વ્યવસ્થિત કામ થાય છે. અહીંયા ટોલ ટેક્સ લેવાશે કે નહીં લેવાય આપણે ખબર નથી, પરંતુ અત્યારે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે કાંઈ સરકારી વિભાગ છે એમણે જે કોન્ટ્રાક્ટર આપેલો છે જે એજન્સીને, અને એ એજન્સીમાં જે કાંઈ ઇજનેરો છે, એજન્સીના ઇજનેરો છે, સરકારી ઇજનેરો છે, અને એજન્સીનું કામ છે, તો અનેક પ્રકારના અકસ્માતો થયા છે છેલ્લા 2 વર્ષમાં. અને ઘણા બધા પત્રકારો, ઘણા બધા સામાજિક સેવકોએ લાઈવ પણ કરેલા છે. જ્યાં ગયા વખતે ભીમરાણા અને મોજબની વચ્ચે જે ડિવાઈડર છે તેમાં જે પાણી નિકાલ માટે વચ્ચે જ્યાં ગોળાકારના જે રાઉન્ડ મૂકવા જોઈએ તે નહોતા મૂકેલા, એટલે 48 કલાક સુધી ટ્રાફિકની સમસ્યા રહી હતી. આજે પણ ત્યાં એ જ પરિસ્થિતિ છે, કારણ કે વચ્ચે જે ડિવાઈડર હોય એમાં નીચે હોલ મૂકવા પડે પાણીના નિકાલ માટે. વરસાદ એક બાજુ પડે તો બીજી બાજુ એનો આજે પણ ગઈ રાતના એક રોડ ચાલુ હતો, એક સાઈડ બંધ હતી, કારણ કે એક બાજુ પાણી ભરેલું હતું, પાણીનો નિકાલ ક્યાંય હતો નહીં. એવી જ રીતે અહીંથી તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં રૂપણ બંદર પાસેથી તમે નીકળો એટલે અહીંયા રોડ ક્યાંક ને ક્યાંક ખવાયેલો તમને જોવા મળશે. એટલે આ આખી પરિસ્થિતિ કેના હિસાબે છે, શા માટે છે આવી પરિસ્થિતિ? જ્યારે રોડ બનશે, રોડ આખો બની જશે ત્યારે માણસોને આનંદ આવશે. પણ અત્યારે જે માણસો નીકળે છે ને, જે કાંઈ છેલ્લા 2 વર્ષથી જે વેદના થાય છે, આ વટે માર્ગું હોય, બાઇક ધારક હોય, વાહન ધારક હોય, કે સ્કૂલે આવતા, હવે તો વિચાર કરો સ્કૂલના છોકરાઓ અહીંથી નીકળે, અહીંથી ક્યાંય નીકળવાની છે. અત્યારે તો ઠીક છે આખો દિવસ તડકો છે એટલે ઘણું બધું પાણી નથી, માત્ર કાદવ કીચડ છે, એમાંથી ફરજિયાતપણે લોકોને હાલવું પડે. એટલે આ જ પરિસ્થિતિ, આખો 100 મીટરનો કટકો છે, આખા 100 મીટરના કટકામાં આ પરિસ્થિતિ છે. જોઈ લ્યો, આમાં વાહનોને ખૂબ જ નુકસાન થાય, જેને કમાન કહેવાય ને, આમાં કમાન તૂટી જાય. આ સામે અબા બાપુનો વડલો દેખાય જ ને, ત્યારથી ખાડા ચાલુ થઈ જાય છે, અને એ ખાડા આ સામે અબા બાપુનો વડલો છે, એ વડલાથી કરી એ વડલાની સાઈડ બાજુનો છે આપણા ઊભા છે ત્યાં સુધીનો એક ભાગ તો પહેલેથી જ ખરાબ છે, અને ત્યારથી કરી આપણે જ્યાં ઊભા છીએ આપણી આગળ 1.5-2 ફૂટના ખાડા છે, ખાડામાં પાણી ભરેલા છે. હવે ખાડામાં કેટલું પાણી છે એ ખબર નથી આપણે. એમાં જ્યારે સામે વાહનો આવી જાય છે, અને વાહનો આવી ગયા પછી જે કાંઈ તકલીફ પડે છે એ તકલીફ માણસો, લોકો, પ્રજા, મતદારો જે કોઈ કી હોય એ હસતા સહન કરી લે છે, કારણ કે બીજો એની પાસે કોઈ વિકલ્પ નથી. કહે તો કિસ્સે કહે, જાય તો કહા જાય, એના જેવી પરિસ્થિતિ છે મિત્રો. આ નેશનલ હાઈવે છે, અને વિકાસની મોટી વાતો થાય છે તે સાચી છે, આપણે ક્યાંય ખોટી નથી કહેતા. વિકાસ માટે પૈસા વાપરવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે સરકાર તરફથી, પરંતુ તે પૈસા, તે ગ્રાન્ટ, તે કામ શું એ જે આપવાનું છે પ્રજાને, હેન્ડઓવર કરવાનું છે, જે કાંઈ ક્વોલિટી, એ ક્વોલિટી જળવાતી નથી. જે કાગળ ઉપર ક્વોલિટી હોય એ સ્થળ ઉપર જોવા મળતી નથી, અને એના હિસાબે અત્યારે આ સામાન્ય પ્રજા છે એને આ બધું સહન કરવું પડે. આ જોઈ શકો છો, વાહનોમાં અહીંથી આખો દિવસ જે અપડાઉન કરતા વાહન હોય ને એને તો
ગેરેજવાળાને જલસા કરવાની વાત છે, કારણ કે વાહનમાં કંઈક ને કંઈક નાની મોટી તકલીફ સમસ્યાઓ સર્જાય જ છે. હવે આ જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે કાંઈ એજન્સીને કામ આપેલું છે, કામ રોડ બનાવવાનું, એ લોકો જો અહીંયા 25-30, હજી તો આ ચોમાસાના 2 મહિના ગયા છે, અડધું ચોમાસું બાકી છે, ત્યાર પછી દિવાળી વેકેશન વગેરે આવશે. કારણ કે આ લોકોને તો હવે પંચવર્ષીય યોજનાની જેમ કામ કરવું છે, કામ રેગ્યુલર એ લોકો કરતા જ નથી. સુરત કરાડીમાં પણ એ રીતે વેપારીઓની દિવાળી બગાડનાર પણ આ એજન્સી જ હતી. કારણ કે સુરત કરાડીમાં જ્યારે સીસી રોડ બન્યો ત્યારે 6-8 મહિના સુધી વળી એકટકો બંધ. આમાં સીસી રોડમાં એવું હોય મિત્રો કે સીસી રોડનું જ્યારે કામ ચાલુ હોય, તમને અનુભવ હશે, કોઈના મકાનનું કામ ચાલુ હોય, છત ભરાતી હોય, ત્યારે છત ભરવામાં ટાણેનો માલિક હાજર રહેતા હોય, કારણ કે એમાં સાંધો ના હાલે. સુરત કરાડીમાં ઓછામાં ઓછા 50 સાંધાવાળો રોડ બનાવ્યો છે સીસી રોડ. એના હિસાબે અત્યારે સીસી રોડમાં 4-4, 5-5 ઇંચના ખાડા પડી ગયા છે. અને એ ધીરે ધીરે હવે જો આ ચોમાસું અને ત્યાર પછી ભારે વાહનોની હલનચલન એટલે સીસી રોડ ઉપર આખો કપાઈ જાય. હવે તમે જોઈ શકો છો આમાં ટ્રાફિકના નિયમો ક્યાં જળવા, અને આ પરિસ્થિતિ છે મિત્રો. એટલે સામાન્ય નાગરિકોથી માંડી અને રાજકીય અગ્રણીઓ કે સરકારી તંત્ર આ લિંકને વધુમાં વધુ જે કાંઈ તમે જોતા હો તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો. કોમેન્ટ બોક્સમાં તમને કેવું લાગે છે દ્વારકા ટુડે આપણે પ્રજાલક્ષી પ્રશ્નો લઈએ છીએ તો તમારો અભિપ્રાય પણ આપજો. સાથે સાથે આ લિંકને ખૂબ શેર કરજો. તમે ક્યાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તમારે કોઈ એવો પ્રશ્ન છે કે નહીં તે પણ અમને જણાવજો. મારી સાથે અત્યારે ઘણા બધા લોકો જોડાયેલા છે. નટુ વાલિયા, રામલ સુથાર, જય દ્વારકાધીશ. આપ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય માતાજી લખી શકો છો. આર કે સુમણિયા, વિકાસ પાણીમાં ધોવાઈ ગયો. હા ભાઈ, આર કે સુમણિયા એમ કહે છે પાણીમાં વિકાસ ધોવાઈ ગયો. ભીખાભાઈ લુણા, ડુંગરબા માણેક, રાજેશ માણેક, જય દ્વારકાધીશ. રામલ સુથાર, રામપાલ સુથાર, નાનાભા માણેક, જય દ્વારકાધીશ. મેહુલ કાછડિયા, જય દ્વારકાધીશ. જવાહર પોપટ, પ્રેમભાઈ રાયકા, જય વાકોલમાં, જય માતાજી, જય દ્વારકાધીશ. મહેશ પરમાર, વરસાદ ચાલુ, મોડાસામાં વરસાદ ચાલુ છે મિત્રો. આપણા વિસ્તારમાં વરસાદ ચાલુ છે કે નહીં તે પણ જણાવજો. ભરતભાઈ જાખરિયા, જય દ્વારકાધીશ. ખૂબ શેર કરજો. કિશોર ચૌહાણ, કેમ બાકી વરવાડા ગ્રામનો વિકાસ, કેમ બાકી વિકાસ ગાંડો થયો છે. વાહ ભાઈ વાહ. તેજસ પટેલ, કમલેશભાઈ ફલિયા, જય દ્વારકાધીશભાઈ. કિશોરભાઈ ચૌહાણ, જલદીપ ચાવડા, જય દ્વારકાધીશ. ફટાફટ શેર કરો, ફટાફટ કોમેન્ટ કરો. આપણે 5 મિનિટ હજી તમારી સાથે લાઈવમાં છીએ. ત્યાર પછી આપણે સવારથી આપણે અત્યાર સુધીમાં ચોથો લાઈવ છે મારો. હજી આપણે 2-3 લાઈવ કરવા છે પ્રજાના પ્રશ્નો એવા. તો ફટાફટ શેર કરો. અને નકિયાબા બથિયા, જય દ્વારકાધીશ, જય માતાજી. રામસિંહ સુમણિયા, જોશીભાઈ ખેતારામ, જામનગરથી ફલિયાભાઈ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છે જામનગરમાં વરસાદ છે કે નહીં જણાવો. તમે જ્યાંથી જોઈ રહ્યા છો આ દ્રશ્યો, તો તમારા વિસ્તારમાં શું પ્રશ્ન છે, વરસાદ છે કે નહીં તે પણ જણાવજો. કેતનભાઈ રામાવત, કમલેશભાઈ, જય દ્વારકાધીશ, જય માતાજી. પ્રેમભાઈ, જવાહરભાઈ, નિતેશ ડી સામાણી, પબુ ગઢવી, કેતનભાઈ, તેજસભાઈ પટેલ, તમે મારું દ્વારકાધીશનું સપાકરું સારું ચલાવ્યું, થેન્ક્સ. તેજસભાઈ પટેલ એમ કહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. કિશોરભાઈ ચૌહાણ, થેન્ક યુ સો મચ. અમારા ગામની મુલાકાત લીધી. વિનુભાઈ પોલરા, હાર્દિકભાઈ રાયચુરા, ભુરુભા નાયાણી, દેવરાજભાઈ જોગરાણા, નિતેશભાઈ ડી સામાણી. મિત્રો અમારે તો બધી જગ્યાએ મુલાકાત લેવાની જ હોય. જ્યાં કાંઈ પ્રશ્ન એવો હોય, વિકાસની વાત હોય, સારા પ્રશ્નો હોય, કોઈ સારું કામ કરતું હોય, આપણે એવું નથી કે માત્ર ને માત્ર કોઈને નેગેટિવ કરીને કોઈને ઓલું કરવું. અમે તો જે સારા કામ કરીએ છીએ એની પણ સરાહના કરીએ છીએ, સારું જે કામ કરે છે એને પણ બિરદાવીએ છીએ. પરંતુ જે કાંઈ અત્યારે કામમાં દાઠિયા દીધા હોય, લોટ પાણીને લાકડા જેને કહી શકાય, આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે કોઈ એજન્સી છે જેને કામ આપવામાં આવેલ છે, અથવા જે લોકોના ઠેકેદારો બન્યા છે,
તો કમસે કમ તમે આ રોડ પ્રાધિકરણ એટલે કે NHAI સામે જે નીતિનભાઈ ગડકરી એક સારા મંત્રી છે, તો કમસે કમ તેની તો ઇજ્જત આબરૂ રાખો. એના હિસાબે તો તમે સારો રોડ બનાવો. રોડમાં કમસે કમ આમાં આ રોડ અત્યારે કામ ચાલુ છે એમ કહેવાય, તો કમસે કમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 4-5 બોર્ડ બનાવીને આગળ ખતરો છે, આગળ ભયજનક પરિસ્થિતિ છે એવા બોર્ડ તો મારી શકે ને. આવા બોર્ડ તો એ લોકોને મારવામાં કઈ વાંધો નથી ને. સુરેશભાઈ ભાયણી શું કહો છો તમે? રમેશભાઈ કવા દ્વારકામાં પણ આમ જ છે. હા ભાઈ, તો હવે સબભૂમિ ગોપાલકી છે એના જેવું છે. RK સુમણિયા જય દ્વારકાધીશ. તો મિત્રો, જ્યારે પણ સરકારી કામ, એક નિયમ છે કે સરકારી કામનો કોન્ટ્રાક્ટ આપેલો હોય સરકારે જેને, એમાં પહેલી જવાબદારી આપણે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને કાંઈ ન કહી શકીએ, પરંતુ તેમાં ઇજનેર, એમાં જેવું કામ હોય, કાર્યપાલક ઇજનેર હોય, એક્ઝિક્યુટિવ ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, આ બધા ઇજનેરોનું કામ છે. પછી તે PGVCL હોય કે માર્ગ મકાન વિભાગનું કામ હોય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કામ હોય, તેમાં ઇજનેરોનું કામ છે. આ ઇજનેરોની સીધી જવાબદારી આવે, કારણ કે એ ઇજનેરો સાઇન કરે ને ત્યાર પછી કામ વેલિડ ગણાય કોન્ટ્રાક્ટરનું. એટલે પહેલી જવાબદારી પહેલાં આના રિસ્પોન્સિબલ ઇજનેરો છે. બીજા નંબરની અંદર જે કોઈ કામની એજન્સી જેણે કોન્ટ્રાક્ટ કરેલો હોય, એગ્રીમેન્ટ કરેલું હોય સરકાર સાથે, એના પોતાના ઇજનેરો હોય અને પોતે જે કોઈ એના કોર્પોરેટર કે માલિક હોય કે જે કોઈ હોય એની જવાબદારી હોય. અને ત્યાર પછી એનું આખું ડિપાર્ટમેન્ટ આવે. તો કમસે કમ આમાં કોઈ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર હોય તો અત્યારે આપણે ભલે રોડ ખરાબ છે, અંદર કાંઈ મૂક્યું નથી, અંદર જે કાંઈ માલ મટીરિયલ નાખી દઈએ તો આ વાહન ધારકોને તકલીફ ના પડે, તો બંને બાજુ બોર્ડ તો મારવા પડે ને કે ભાઈ આ ડેન્જરસ રોડ છે, આમાં તમે જવામાં ધ્યાન રાખજો. કારણ કે આપણે જોઈએ જ રોડ ઉપર સ્પીડ બ્રેકર આવવાનું હોય તો આપણે એક સાઇન બોર્ડ હોય પહેલાં. આપણે રોડ ક્રોસ કરવાનો હોય તો 2 પ્રકારના પટ્ટા હોય, સિંગલ પ્રકારના પટ્ટા હોય, વળાંક આવતો હોય તો વળાંકનો પટ્ટા હોય, લાલ કલરના હોય, પીળા કલરના હોય. તો હા મહારાજ આવું. તો આ પરિસ્થિતિની અંદર મહારાજ મને ચાની સલાહ કરે છે. વરવાડા ગામમાં છે તો એની ફરજમાં આવે આપણે ચા પીરાવે, આપણે પીશું એની ચા, પહેલાં આપણે લાઈવ પૂરું કરી લઈએ. તો મિત્રો, આવી પરિસ્થિતિ છે. અને આમાં 108 હોય કે ટ્રાવેલ્સની બસ હોય કે હોન્ડા હોય, બધાને આ જેને કહેવાય ને વેતરણી તરવાની છે. વેતરણી નદી કેમ પાર કરવાની હોય, આ વરવાડાની વેતરણી દરેક વાહન ધારકે પાર કરવાની છે. હવે આમાં વધારેમાં આપણે ઘણું બધું કીધું તમને, ઘણું બધું આપણે આ રોડની પરિસ્થિતિ. આમાં ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ કાંઈ ખબર પડતી છે નહીં. અહીંયા તો જો એટલો રોડમાં તો પાણા નાખી દીધા છે, એટલે અહીંયા મોટો ખાડો છે એમ સમજવું. એટલે મરજી પડે એમ લોકોને હવે શું છે, હાથ આવ્યો હથિયાર, મરજી પડે એમ પોતાની સેફટી જોઈને આમાં હલવાનું છે મિત્રો. કારણ કે આમાં કોઈ પૂછવાવાળું નથી. હરણી કાંડ થઈ ગયો, મોરબી કાંડ થઈ ગયો, કેટલા બધા ફૂલ, ગંભીરા ફૂલ, આમાં જે મરી જાય છે ને એના જે ઘરના હોય ને એના સિવાય કોઈને તકલીફ છે જ નહીં. કારણ કે સરકાર તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ 4 લાખ રૂપિયા ડિક્લેર કરી નાખે, ભાઈ મરી ગયા છે એ બધા 4 લાખ રૂપિયા એના વારસદારોને મળશે. એટલે એની કિંમત કરાઈ ગઈ, થઈ ગઈ. બહુ કદાચ એવું હોય પ્લેન ક્રેશ થયું તો એમાં 1 કરોડ રૂપિયા કોઈ એજન્સીએ જાહેર કર્યા છે, ત્યાર પછી એને કોર્ટમાં લઈ ગયા છે. તો આવી બધી પરિસ્થિતિ છે. માણસની કોઈ કિંમત છે નહીં આજના જમાનામાં, આજના સરકારમાં કહી શકાય. કારણ કે માણસની જો વેલ્યુ હોય તો આ પરિસ્થિતિ ન હોય. જોઈ શકો છો તમે આખો રોડની આવી ખરાબ હાલત છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી. અને આ સીધી જવાબદારી આમ જોવા જઈએ તો તાલુકાનો રાજા મામલતદાર કહેવાય.
અને ત્યાર પછી આપણે દ્વારકામાં ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ છે. દ્વારકામાં ડેપ્યુટી કલેક્ટર હાજર હોય છે, મામલતદાર છે, ડેપ્યુટી કલેક્ટર છે, તાલુકા વિકાસ અધિકારી છે. આ લોકોની પણ કંઈક ને કંઈક જવાબદારી કહેવાય. પરંતુ એ લોકો એસી ઓફિસમાંથી બહાર નીકળીને અહીંયા પ્રજાની સૂંધ લેવા આવે કે પ્રજા શું કરે છે, પ્રજાને કઈ તકલીફ છે. ખરેખર એ લોકોને પગાર સરકાર શેના માટે આપતો હોય કે પ્રજાની અંદર કોઈ તકલીફ છે તો પ્રજાને તકલીફ ન પડે એના માટે થઈને એ લોકોને આ બધી પોસ્ટ હોય છે, એના માટે સરકાર એને પગાર આપે છે. પછી કોઈ પણ પોસ્ટ હોય, પરંતુ એકવાર આ પોસ્ટ મળી ગયા પછી એસી ઓફિસમાંથી બહાર નીકળવાનું કોઈને સૂચતું નથી. જોયું ને તમે, આ એક્ટિવા વાળો માન બચ્યો, નગર પડી જાય. જોજો આ હાલત કેવી છે, ખરાબ, કેટલી ખરાબ પરિસ્થિતિ છે. મિત્રો આ લિંકને ખૂબ શેર કરવાની છે, જવાબદારો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. કારણ કે હું તો હમણાં લાઈવ પૂરું કરી નાખીશ, મારી જવાબદારી પૂરી છે. કારણ કે હવે પત્રકાર બીજું શું કરી શકે? પત્રકાર પક્ષકાર તો બની નથી શકતો. અમારી જવાબદારી છે છાપવા હોય તો અમે ફોટા સહિત એમાં લખી નાખીએ, જરા કડક ભાષામાં લખીએ. આપણે કેમ કડક મીઠી ચા, આપણે કહીએ કે કડક મીઠી ચા દેજો, એટલે કડક ભાષામાં લખીએ. અત્યારે હું કડક ભાષામાં બોલું છું, પણ હું આ કરી નથી શકવાનું, કારણ કે મારી પાસે રાઈટ નથી, મારી પાસે હક નથી. જે છે તે એ દર્શકોને બતાવું છું. ગવર્મેન્ટને જગાડવાની આપણે કોશિશ કરીએ છીએ, જવાબદારોને જગાડવાની કોશિશ કરીએ છીએ. અને આ જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ઓખા મંડળના લોકો માટે તો હેડેક જ છે. પરંતુ ઓખા મંડળ સિવાય જે બહારથી લોકો આવે છે એ લોકો માટે ખૂબ આ ડેન્જરસ પરિસ્થિતિ છે. અને આપણી છાપ તો ઓખા મંડળની છાપ તો ખરાબ લઈને જાય જ છે. કારણ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, સિગ્નેચર બ્રિજ, સુદર્શન બ્રિજ, બ્લુ ફ્લેગ બીચ, આવી સુંદર જગ્યાઓ આપણે અહીંયા યાત્રાધામો, અને આપણે અહીંયા જ્યારે બહારથી યાત્રિકો બહારથી જે કોઈ આવે અને આપણી પરિસ્થિતિ આપણે કાંઈ ન કરી શકતા હોઈએ, 2-3 વર્ષ થયા વરવાડામાં રોડની પરિસ્થિતિ આ છે, છતાંય આપણે કાંઈ કરી શકતા નથી. તો આપણા માટે, ઓખા મંડળ માટે, જે કોઈ ઓખા મંડળમાં રહે છે એના માટે બહુ કોઈ શબ્દ નથી બોલવા માટે મારી પાસે. આપણે શું કરી શકીએ એમ? કારણ કે અત્યારે બધાને પોતપોતાની થાળીમાં જોવામાં રસ છે. મિત્રો એક વાત યાદ આવે છે. આજથી 40-50 વર્ષ પહેલાં જમ્યા લગ્ન પ્રસંગ હોય ને ત્યારે જમવા માટે બધાએ પંગત પીરસાય, અને પંગતમાં જે વડીલ હોય ઘરનો લાડવા પીરસાય, જે કાંઈ પીરસાતું હોય, જે કાંઈ અવેલેબલ હોય મેનુ, એ બધું 4-5-7 વર્ષો પાતર અથવા થાળીમાં પીરસાઈ જાય. પછી કોઈ બાળક હોય ને નાનું, એ પણ એમાંથી ચાખે નહીં. 200-300ની 100ની જે કાંઈ પંગતમાં બધી વસ્તુ પીરસાઈ જાય. પછી એ કાંઈ કોઈ ચારણ હોય, કોઈ બારોટ હોય, કોઈ બ્રાહ્મણ હોય, અથવા કોઈ ન હોય તો ઘરનો વડીલ હોય, એ એમ બોલે, બધાને બધું આવી ગયું. પીરસાણ એને પૂછે કે આ બધાને બધું આવી ગયું. પછી એમ કે હલો હવે કરો હરિહર, હરિ અને હર એ બેનું નામ બોલીને પછી એ લોકો જમતા. એટલે કે એની પાછળનો હેતુ એવો હતો કે બધાને બધું મળવું જોઈએ. હવે અત્યારે બુફેનો જમાનો છે, થાળી લઈ લીધી હાથમાં આપણે, એ તમે જ્યારે જાશો ત્યારે આપણે આપણી જાતને પૂછવાનું કે આપણે ક્યાંક આપણે જમવા જઈએ છીએ તો એણે કંકોત્રી આપણે આપી છે, આમંત્રણ આપ્યું છે, એટલે આપણે જમવા ગયા છીએ. અને હવે આપણે આપણી સંસ્કૃતિ ક્યાં લઈ ગઈ છે કે આપણે ત્યાં જઈએ, બૂટ ચપ્પલ પહેરેલા હોય, હાથ પગ ધોયેલા ન હોય, આપણે ત્યાંથી આવતા હોઈએ અને બોલો ભિક્ષુકની જેમ આપણે એ થાળી ઉપાડી લઈએ, જટાજટી થતી હોય થાળીમાં. હવે જો મિત્રો, મને અહીંયા પાટલુનમાં આ બધા, હું અહીંયા ઊભો છું એટલે મોટારવાળો ભાઈ મારો પાટલુન પવિત્ર કરતા ગયા. એટલે એ ભિક્ષુકની જેમ આપણે થાળી લેવાની, પછી લાઈનમાં ઊભવાનું, આપણી જે કાંઈ કેટેગરી હોય, આપણી જે કાંઈ ઉંમર હોય, અને આપણી પાછળ આગળ જે કોઈ ઊભા હોય, અને પછી આપણે એ જે કાંઈ મેનુ હોય એ બધું લઈ લેવાનું. પછી આપણે બેસવાની જગ્યા શોધવાની. જો બેસવાની જગ્યા ન મળે તો આપણે ઊભા એ કાંઈ જે કાંઈ આપણે મેનુ હોય એ તે જમી લેવાનું. એટલે અત્યારે બુફેનો જમાનો આવી ગયો છે મિત્રો. કોઈનું નથી, કોઈનું જોવામાં કોઈને રસ નથી. આગળના જમાનામાં આવું નહોતું. અને આગળનો જમાનો ગામ હોય ને, ગામ, આખું ગામ
એ ગામના 5 આગેવાન આવીને રોડ વચ્ચે ઊભી જતા કે ભાઈ કેમ અમારા ગામમાં આવી પરિસ્થિતિ, સરકારી અધિકારી હોય, શિક્ષક હોય, તલાટી હોય, મામલતદાર હોય ને જવાબ આપવો પડતો કે ગામના 5 આગેવાનો કહી દઈએ કે આમનું નામ. હવે ક્યાં એવું પરિસ્થિતિ? હવે આ વરવાડા છે, વરવાડા ગ્રામ પંચાયત છે, વરવાડાની વચ્ચોવચ્ચી આ રોડ નીકળે છે ને 2-3 વર્ષથી તો આ જ પરિસ્થિતિ છે. નથી વરવાડા ગ્રામ પંચાયત કાંઈ બોલતી, નથી વરવાડાના આગેવાનો કાંઈ બોલતા, નથી વરવાડાનું વેપારી મંડળ કાંઈ બોલતું. હું અહીંયા અત્યારે 20 મિનિટથી લાઈવ કરું છું, બધા જુએ છે, કોઈ મારી બાજુમાં નથી આવતા. એટલે હવે કોઈ કોઈનું નથી રહે, બધાને પોતપોતાની થાળીમાં બધું આવી જાય એટલે જમવાનું ચાલુ કરી નાખવાનું, બાકી કોઈને કાંઈ રસ છે નહીં. પરંતુ આપણી ફરજ છે એટલે જે કોઈ આ લાઈવ જોતા હોય, કારણ કે કોઈ નહીં કરે તો કોણ કરશે એ પણ પ્રશ્ન છે. કોકેતા કંઈક કરવું પડશે ને. બધાએ મૂંગા રહેશે, બધા ચૂપ રહેશે, બધાએ પરિસ્થિતિ જોતા રહેશે તો આવતી આપણી પેઢી આપણે માફ નહીં કરે. કમસે કમ તમારા માટે નહીં તો કાંઈ નહીં, તમારી પેઢી, આવતી પેઢી છે એના માટે તો કંઈક તમે કરો. તમારી ફરજનો ભાગ સમજીને કાંઈક તો કરો. અને ખાસ કરીને મિત્રો છેલ્લી વાત કરી દઉં તો આ છે ને અત્યારે આપણે જ્યાં ઊભા છીએ વરવાડા ગામ, આપણી જમણી બાજુ બેટ દ્વારકા અને ડાબી બાજુ દ્વારકા, આખી કૃષ્ણની કર્મભૂમિ છે. અને આ કૃષ્ણની કર્મભૂમિ છે ને એનો પ્રતાપ, અને કૃષ્ણની કર્મભૂમિમાં છે ને જેટલા આપણે હકો લેવાના છે ને એની સામે આપણી ફરજો અદા કરવાની છે. અને આપણે હકો લઈ લીધા અને ફરજો અદા નથી કરી ને તો કૃષ્ણની કર્મભૂમિનો પ્રતાપ એવો છે ભાઈ. કારણ કે એ કૃષ્ણએ ભગવાને 5500 વર્ષ પહેલાં મહાભારતમાં તમે જોયું હશે, એણે પોતાના હતા ને એણે નથી મૂક્યા. કે તમે તમારી ફરજ ભૂલ્યા છો અને તમે અત્યાચાર, અન્યાય, ભ્રષ્ટાચાર કે પાપ કર્મ આદર્યું છે તો તમારી ખેર નથી. શિશુપાલની હાલત તમે જોઈ હશે, કરણની જોઈ, ભીષ્મની જોઈ, બધાની જોઈ ને. તો કૃષ્ણ તો હજી એ જ છે, એ તો એની લીલા હતી માત્ર. કૃષ્ણજી એ જ છે ને, કૃષ્ણની કર્મભૂમિ એ જ છે. એટલે આપણે બધાએ બોધપાઠ લેવાનો અને આમાં ચેતાય એટલું ચેતી જવાનું. આપણી પાસે સત્તા હશે, આપણી પાસે પદ હશે, આપણી પાસે પ્રતિષ્ઠા હશે, આપણી પાસે સારું શરીર હશે અને સારી ઉંમર હશે, પરંતુ આ બધું જતા વાર ન લાગે. અને એ કૃષ્ણનો કર્મયોગ, સંન્યાસ યોગ, સાંખ્ય યોગ એ બધું ગીતામાં જે રીતે કીધું છે એ બધું આજની તારીખે પણ ક્યાંક ને ક્યાંક ફલિત થાય છે. પરંતુ એ બધું આપણે બધું ભૂલી ગયા છીએ અને આપણે આ ડિજિટલ AI ટેકનોલોજીની દુનિયામાં છીએ, પરંતુ એ બધાનો હરતા કરતા તો ભગવાન ઈશ્વર જ છે. આપણે આધ્યાત્મિક દુનિયામાં વયા ગયા, ફરીથી આપણે પાછા આમાં વરવાડામાં આવી જાય રોડ ઉપર. મિત્રો તમને આનંદ આવે છે અને ખૂબ તમે મને આ લાઈવમાં જુઓ છો એટલે હું તમારી સાથે આવી બધી વાતો કરું છું. પત્રકાર આવી બધી લપમાં પડે નહીં, પરંતુ આપણે એવું કાંઈ છે નહીં, કોઈ વસ્તુનું નામ પગ હોય નહીં. આપણે તો જે સારું લાગે છે ને જે કંઈ ભગવાન સુજાડે છે આપણે બોલીએ છીએ અને તમને મજા આવે છે અને મને મજા આવે છે. આપણે ત્રીજા કોઈનું કાંઈ કામ નથી, આપણે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આપણે આવા પત્રકાર છીએ એમ કે પ્રજાના પ્રશ્નો વધારે લઈએ છીએ. કોઈનો ઇન્ટરવ્યૂ આવે કે ના આવે આપણે કાંઈ ફેર નથી પડતો, આપણે સામે જોઈએ છીએ, બતાવીએ છીએ. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો. તમે જો વાહનધારક હો, વાહનધારક તો હોય જ ને બધા અત્યારે, તો કમસે કમ 2-5 જણાને લિંકને શેર કરજો. આપણે આ લાઈવ નીતિન ગડકરી સુધી કે ગુજરાત સરકારના જે કોઈ અધિકારીઓ, દ્વારકાના અધિકારીઓ, ખંભાળિયામાં કોઈ બેઠા હોય, ખંભાળિયા આપણું વડું મથક છે અને ખંભાળિયામાં કોઈ અધિકારીને એમ લાગે કે વરવાડામાં રોડની પરિસ્થિતિ ખરાબ છે અને હજી આ વરસાદના 2 મહિના બાકી છે, આપણે અહીંયા 50 ડમ્પર રોડના કોન્ટ્રાક્ટને કહીએ કે ભાઈ અહીંયા કાંકરી બાકરી નાખીને કાંઈક રોડ રસ્તો સારો કરો, નકર બધા તમને માફ કરશે પણ જવાબદારોને આ કૃષ્ણની કર્મભૂમિ પર કૃષ્ણ માફ નહીં કરે એ તો વાત પાકી જ છે. અને ખાસ કરીને અત્યારે જન્માષ્ટમી ગઈ, જન્માષ્ટમીમાં બીજે દિવસે વરસાદ આવ્યો અને આ રોડની પરિસ્થિતિ આમ તો ખરાબ જ હતી પણ વધુ ખરાબ થઈ ગઈ છે. એટલે દેવરાજભાઈ જોગરાણા, નીતેશભાઈ સામાણી, હાર્દિકભાઈ રાયચુરા, જીતુભાઈ કેશવા, તેજીબી, ગાયત્રી ઇલેશ, ચંદ્રકિશોર ભાટિયા, સુરેશભાઈ ભાયાણી, ભરતભાઈ રામાવત, જસુભા સુમણિયા, સચિન્દ્ર કાપડિયા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગોવિંદભાઈ જાલુ, મનુ પરમાર, માધવ, ગિરીશભાઈ સોની, વિમલ સામાણી, નવલરામ,
નાનભા ભટ્ટળ, ચંદ્રકિશોર ભાટિયા, ગાયત્રી ઇલેશ. તો મિત્રો વધુમાં વધુ શેર કરો, કારણ કે આ મારો એકનો પ્રશ્ન નથી. મહેશભાઈ પરમાર, પ્રેમભાઈ રાયકા, વરવાડામાં જે કોઈ જોતા હોય આ લિંક, આ લાઈવ જોતા હોય તો લિંકને શેર કરજો. આહિર પુંજાભાઈ, જય દ્વારકાધીશ, જય માતાજી. વિજયભાઈ કરણા, જય દ્વારકાધીશ. આપણે આ નીતિનભાઈ ગડકરીના ફેસબુક એકાઉન્ટ, ટ્વિટર કે જે કોઈ વાપરતા હોય ત્યાં સુધી પહોંચે. અને નીતિનભાઈને પણ નીતિનભાઈ ગુજરાતી તો જાણતા હોય ને, આપણે એવી ખબર હોય તો પહેલાં આપણે હિન્દીમાં કરત લાઈવ, પણ હવે ઘણું બધું પૂરું થઈ ગયું. પણ નીતિનભાઈ એટલું તો ગુજરાતી જાણતા હોય ને કે ભાઈ ये इश्यू रोड का है और ये नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया बोल रहा है पत्रकार NHAI, તો એ સમજી જશે કે ભાઈ ઓખા મંડળમાં કંઈક લોચા છે. એમાંય બેટ દ્વારકા જવા માટે લોકોને આવડી મોટી, તમે જુઓ GJ1 ને GJ, આ બધી બહારની ગાડીઓ એટલી આવે છે. GJ10, GJ6 છે, બોલો. એટલે એ લોકોને તો બિચારાઓને ખબર ન હોય ને કે આ રોડમાં આટલી બધી તકલીફ છે. તો જય દ્વારકાધીશ, મજા મજા. તો મિત્રો હવે આપણે પાછું બીજું ક્યાંક લાઈવ કરશું, સારું ઇસ્યુ લેશું. કોક રોડ ખાલી થઈ ગયો છે આપણે આમ સામે જવા માટે. મારા પેન્ટ ઉપર પણ ઓલા ગાડીવાળા ભાઈએ સારી એવી ડિઝાઇન બનાવી દીધી છે. એટલે હવે મારા મિત્ર પણ ત્યાં રાહ જોવે છે, રાજેશભાઈ ગાંધી મારી સાથે છે, દ્વારકા જવાનું છે. એટલે હવે અત્યારે આપણે રજા લેશું. તો મિત્રો વધુમાં વધુ શેર કરો લિંકને, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય માતાજી. આ રોડ વિશે કંઈક લખજો, અભિપ્રાય તમારો આપજો, મારું લાઈવ તમને કેવું લાગ્યું. એટલે 2-5 દિવસમાં આ ભગવાન દ્વારકાધીશ સદબુદ્ધિ આપે આ રોડવાળાઓને, અને કાંઈક આ પ્રજાની, વાહનધારકોની કાંઈક દયા આવે અને અહીંયા કાંઈક નાખે અને તકલીફ ઓછી થાય એવી આપણે પ્રાર્થના કરીએ. સૌ મિત્રોને જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, વરવાડા.